આજે બેસતા વર્ષ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ભક્તિના રંગે રંગાઈ ગયું છે। નવા વર્ષના પ્રારંભે માં મહાકાળીના દર્શન કરીને ધન્યતા અનુભવવા માટે ગુજરાત સહિત દેશભરના લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। વહેલી સવારથી જ ભક્તોનું જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। નવા વર્ષની શરૂઆત દેવી દેવતાઓના આશીર્વાદ સાથે કરવાના હેતુથી શ્રદ્ધાળુઓએ વહેલી પરોઢથી જ પાવાગઢ તરફ દોટ મૂકી હતી। મંદિરના પગથિયાથી લઈને રોપવે સ્ટેશન સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી હતી। જય મહાકાળી માના જયઘોષ સાથે સમગ્ર પાવાગઢ પર્વત ભક્તિમય માહોલમાં ડૂબી ગયો છે। આજે નવા વર્ષની પ્રથમ મંગળા આરતીનો લાભો લેવા માટે હજારો ભાવિકોએ વહેલી સવારથી જ ધર્મ લાભ લીધો હતો। માનવામાં આવે છે કે બેસતા વર્ષના પવિત્ર દિવસે માં મહાકાળીના દર્શન કરવાથી આખું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે। ભક્તોની અસાધારણ ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। દર્શન સરળતાથી થાય તે માટે કાયદો વ્યવસ્થા જાળવવાને સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો હતો। લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરીને નવા વર્ષનો મંગલ પ્રારંભ કરી રહ્યા હતા।